મોરબી તાલુકાના પીપળિયા 4 રસ્તા નજીક કોલસાનો એક ડેલો છે, વિસ્ટોમ કોર્પોરેશન એના ગેટ સામે એક મર્ડરનો બનાવ ગત તારીખ 11/5/2026ના રોજ સાંજે 8:30 વાગ્યે જાહેર થયો હતો. બનાવમાં એવું છે કે બપોરના 1:30 થી 1:45 વાગ્યાના અરસામાં આ બનાવમાં જે મરણ જનાર અબ્બાસ અબ્દુલ સોતા તેઓને તેમના બનેવી કે જેઓનું નામ આસિફ ઇલિયાસ દલ છે તેમની બહેન સાથે મોબાઈલ તે બાબતનો ખ્યાલ રાખી આસિફ તથા તેમના બનેવી હુસેન એ બંને ભેગા થઈને આ અબ્બાસ અબ્દુલ સોતા તથા તેમના બંને ભાઈઓને ફોન કરીને ત્યાં બોલાવેલ હતા અને ત્યારબાદ મારપીટ લાકડીના એટલે લોખંડના પાઇપ વડે મારપીટ શરૂ થઈ હતી, જેમાં આ અબ્બાસ અબ્દુલ સોતા છે તેને છાતીના ભાગે છરીનો ઘા મારીને મોતના ઘાટ ઉતારવામાં આવેલ હતો. આ ગુનો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ છે તથા તેની તપાસ એલસીબી પીએસડી આલસી ગોહિલ તથા તેમની ટીમ કરે છે. હાલ બંને આરોપી આસિફ અલિયાસ દલ તથા હુસેન અબ્રામ ઉર્ફે ઇબ્રાહીમભાઈ સાયચા આ બંનેની ધરપકડ કરીને ફર્ધર રિમાન્ડ માટે આપણે કોર્ટમાં બંનેને મોકલેલ છે. અગાઉ કેટલા સમયથી ટૂંકમાં આને છે? ના, એવી કોઈ વિગત ધ્યાને આવેલ નથી.